હંફોસ્યું સૌ ફરી ફરી, હાથ લાગ્યું ઈ ખસ્સું, જૂનું ઝાડું ટૂથબ્રશને વળી લક્ષ સાબુની ગોટી. ઘણીવાર કેવું થાય, વર્ષો પછી કોઈ આપણી ગમતી જગ્યાએ આપણે જઈએ, એ સ્થળની ચેતના આપણને જીવંત વ્યક્તિની માફક એક આત્મીય જનની પેઠે આપણને વળગી પડે. ત્યાંની ઘર વખરી સામગ્રી, ચીજ વસ્તુઓને ફરી ફરી આપણે ફંફોસીએ, ખંખોળીએ, અને ત્યારે કશું એવું ચડી આવે જેમ કોઈ મરજીવો દરિયાના અતલ ઊંડાણમાં જઈ કોઈ છીપમાંથી મોતી લઈ આવે અને એને જેવો આનંદ થાય એવો આનંદ આપણને એ જૂની વસ્તુઓને જોઈને થાય. એ વસ્તુઓ શું હોય એ આપણને જ ખબર હોય. આજે વર્ષ 2026, આજથી લગભગ 12 વર્ષ પહેલા, એટલે કે 2014ની એ ચોપડી મને મળી. માળિયું સાફ કરતો હતો એટલે સહજ હાથમાં આવી. ધોરણ 10ની એ ચોપડી હતી. નરસિંહ મહેતા, મીરા, ભગત, અખો, ઉમાશંકર જોશી, ગોવર્ધનરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધી, કેટલા વિદ્વતજનોની એમાં રચના હતી અને એના પર મેં કરેલી કળા કારીગરી અને મારા અક્ષરો એમાં હતા. એ ચોપડી આજે પણ મને એટલી જ વહાલી છે. જે માતાને પોતાનું સંતાન વહાલું હોય એટલું સહજ મને પુસ્તક, એ ચોપડી મને વહાલી છે. અનેક રચનાઓ એમાં હતી, મારા અક્ષરો એમાં ઝળહળતા હતા. એટલે એ બધું જોઈને આનંદ થતો હતો. લોકોત્તર આહલાદકજનક જ્ઞાનનો વિષય, એવું જગન્નાથ પંડિત કહે છે. રમણીયતાનો વિચાર ખૂબ જાણવા જેવો વિચાર છે અને એને જ્યારે અનુભવી ત્યારે સમજાય કે રમણીયતા શું છે. એવી રમણીયતા મેં અનુભવી. અતીત એ માત્ર અતીત નથી હોતું, એમાં ઘણું હોય છે. અને જ્યારે ફરી સજીવન થાય ત્યારે આપણે સમજાય કે શું છે. એ ચોપડી હાથમાં આવી, એ ચોપડી શા માટે આજે પણ મને એટલી જ વહાલી લાગે છે, એટલી જ મને આત્મીય લાગે છે. એ ચોપડીમાં શું છે એ કદાચ કહેવાથી એનો અર્થ નહીં સરે અને કદાચ એને વર્ણવી પણ નહીં શકાય. ચાલો જોઈએ શું છે ચોપડી.